આ દ્રશ્યો છે રાજ્યની પહેલી સહકારી એનિમલ હોસ્ટેલના, જ્યાં પશુઓને હોસ્ટેલમાં રાખવામાં આવે છે. કાંસા ગામની ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા 8 વીઘા વિસ્તારમાં 500 પશુઓ રાખી શકાય એવી મોટી હોસ્ટેલ તૈયાર કરાઈ છે, જેમાં 125 સભાસદો પોતાના પશુઓને રાખી શકે છે. સહકારી ધોરણે એનિમલ હોસ્ટેલ તૈયાર કરીને કાંસા ગામની આ દૂધ મંડળીએ એક પ્રેરણારૂપ કામગીરી કરી છે. ગામના કેટલાક પશુપાલકો વધુ પશુ પાળવા માંગતા હતા, પરંતુ જગ્યાના અભાવે તેઓ મજબૂર હતા. પરંતુ હવે હોસ્ટેલ બનતા પશુપાલકોની સમસ્યાનો અંત આવ્યો છે. ઉપરાંત ખુલ્લામાં ઉકરડાના કારણે થતી ગંદકીમાંથી છુટકારો મળ્યો છે. આ હોસ્ટેલમાં શેડ, પાણી, લાઇટ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ હોસ્ટેલમાં 2 લાખ રૂપિયા આપીને પશુપાલક પશુ રાખી શકે છે. 2.5 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પશુ હોસ્ટેલમાં પશુઓ બીમાર પડે તો વેટરનરી ડૉક્ટર પણ ઉપલબ્ધ કરાવાય છે. સાથે જ બીજદાન માટેની પણ વ્યવસ્થા છે. અને એમાં કેટલાક બિચારા જે પશુપાલકો હતા એમને ઢોર બાંધવાની મુશ્કેલી હતી. ઘર આગળ બાંધતા હતા, ત્યાં ગંદકી થતી હતી, ઉકળા પણ ગમે તે કરતા હતા. કાં તો બીજા લોકો જગ્યા નહોતી એવા ભાડે વાડા રાખી અને મહિનાનું 500 રૂપિયા એક ભેંસના ખીલા ઉપર ભાડું ચૂકવતા હતા. આ બધી મુશ્કેલીઓ દૂર થઈ, ઉકળા પણ દૂર થયા, ગંદકી ઓછી થઈ, ગંદકીનું સામ્રાજ્ય ઓછું થયું. અને અમે ખાસ કરીને પાટીદાર સમાજમાં જ્યારે ભેંસો રાખતા હોય ત્યારે એમને દીકરાઓના સંબંધો કરવા, લગ્ન કરવાની પણ તકલીફ પડતી હોય. અત્યારે ઘર આગળ ચોખ્ખું થઈ ગયું, ભેંસો રાખતા ના હોય, ખેતી ના કરતા હોય એવું ઘરમાં વાતાવરણ બની ગયું અને બધા પશુઓ એમને ત્યાં રાખશે અને ભાડામાંથી પણ બચાવ થયો. એ રીતે અમે સરકારી મદદ સિવાય તમારા સ્વભંડોળમાં અમે તમામ સભાસદોને 125 જે અમારા ગ્રાહકો છે, દૂધ ગ્રાહકો, એ અમે એમને બોધીને આપ્યા છે, સુપ્રત કર્યા હતા. કેટલાક લોકોએ એની અંદર પોતાના પશુઓનું બોધકામ પણ શરૂ કરવા મળ્યા. એમના જરૂરિયાત પ્રમાણે વધુ ઓછી ભેંસો પણ બોધવાની જગ્યા કરી. અને જે ભેંસો પશુપાલકો હતા, એક ભેંસ રાખતા હતા, બીજી લાયા, ત્રીજી લાયા, અથવા 2 હતી એ 4 કરી. અને જે જગ્યા પ્રમાણે પોતાનો વ્યવસાય પણ વધે અને જે જુદા જુદા વાડાઓની અંદર રાત દિવસ બોધી રાખવાના હતા, ચોરી થવાનો ભય હતો, એ પણ ઓછો થઈ ગયો. અને ખાસ કરીને અમારી મંડળી તરફથી, અમારી દૂધ મંડળી તરફથી, જેના પ્રમુખ તરીકે 2007થી હું કામ કરું છું, એવા સભાસદોને માત્ર 300 રૂપિયામાં એ પશુનો વીમો લઈ પશુને કંઈ પણ થાય તો એના તરત જ અમે 25,000 રૂપિયા ચૂકવીએ છીએ. અને અમે પોતાનો વેટરનરી ડૉક્ટર રાખ્યો છે, જે દરરોજ નિયમિત ત્યાં આવે છે અને પશુઓની સારવાર કરે. મોતગીનું હોય તો એને જે જરૂરી હોય સારવારના દવા આપે અને બીજદાન પણ એ કરી આપે છે. એટલે અમે બીજદાનની વ્યવસ્થા પણ, ત્યાં બીજદાન કેન્દ્ર પણ બનાવ્યું છે. અમારા 2 લાખમાં આ બધી તૈયારી પૂરી કરીને આપેલી છે. જસુભાઈ પટેલના સહયોગથી થયું છે. અને બીજું કે જે વાડાઓમાં ભેંસો બોધતા હોઈએ અને ગંદકીઓ થાય, સાણમૂતર અવળો જાય, એના કરતાં અહીંયા એકદમ ચોખ્ખી અને સફાઈથી અમે ભેંસો પાલકો વાળાને સુવિધા સારી મળે છે. એના માટે અમને આ સારી સુવિધા મળી. અમારી મંડળીએ 4 ભેંસો રહે એવી સગવડમાં પૂરેપૂરી સગવડ કરી આલી છે. 2 લાખમાં લાઇટ, પાણી, વીજળી પૂરેપૂરી સગવડ અમારે આપી છે.